સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જે રીતે પરિણામો આવી રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે, તો બીજા નંબર ઉપર આપ પાર્ટી પણ આ વખતે ઉભરી આવી છે। ત્યારે આપણા સાથે જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવા છે। રાધિકાબેન, શું કહેશો? આપ પાર્ટીએ આ વખત જે ઝાડુ ફેરવ્યું છે, જિલ્લા પંચાયત તાલુકા પંચાયત બેઠકોની જીત મેળવી છે, શું કહેશો? ખૂબ સરસ શરૂઆત થઈ છે। અમારી જિલ્લા પંચાયત આઠા ડુંગરી પણ જીતી ગઈ છે અને એના જોડે તમામ જે હવે રિઝલ્ટો આવે છે ને આપ એ ખાતો ખોલ્યો છે અને ખૂબ ઉત્સાહ છે અને ચોક્કસથી ખૂબ પોઝિટિવ પરિણામ આખા જિલ્લામાં આવવાનું છે। શું કહેશો? આ જે જીતનું જે આપ પાર્ટી જે રીતે જીતી રહી છે, આના પાછળ કોનો સૌથી મોટો હાથ ગણાય? આના પાછળ સૌથી મોટું હાથ અમારા પાર્ટીના જે નેતૃત્વ કરે છે, અમારા જે દિલ્હીમાં બેઠેલા કેજરીવાલજી છે, અમારા અહીંયા ટીમ જાય છે ને, અને અમારા આદિવાસી નેતા ચેતરભાઈ વસાવાની નેતૃત્વમાં અમે ચૂંટણી લડેલા છે અને એમનું ખૂબ ઉત્સાહથી અમે અહીંયા એમને જોડે જોડાયા અને આ ખૂબ સરસ ઉત્સાહથી ચૂંટણી અમે લડી ચૂક્યા છે। જે રીતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં આપ પાર્ટીના ખાતા જે ફટાફટ ખુલી રહ્યા છે, આપ પાર્ટી જીતી રહી છે, તો હવે જે જનતાએ તમારા ઉપર વિશ્વાસ મૂકીને મત આપ્યો, તો આ જનતા માટે આપ શું કરશો? હવે આ જનતા માટે હવે હમ પગભર છે, અમે તૈયાર છે। અમે પહેલા પણ જનતાને કીધું તો અમને એક મોકો આપો, અમે તમારા જોડે ઊભા રહીશું, તમારા જે પણ પ્રશ્નો છે એનું રજૂઆત કરીને એનું સોલ્યુશન લાવીશું અને અમે એ ચોક્કસથી અમે કામ કરવાના છે જનતાને। જે રીતે રાઠ વિસ્તારની વાત કરવામાં, તો રાઠ વિસ્તારમાં ભાજપના જે ચૂંટણી જિલ્લા પંચાયતની ચૂંટણી જીતી ચૂકેલા જે હતા ઉમેદવાર ગુમાનભાઈ રાઠવા, તેમની પણ ત્યાં હાર થઈ છે ને આપ પાર્ટીએ ત્યાં ખાતું ખોલવી દીધું છે। તો એ ગુમાનભાઈ કારોબારી અધ્યક્ષ પણ રહી ચૂક્યા હતા, પૂર્વ કારોબારી અધ્યક્ષ હતા જિલ્લા પંચાયતના, તેમની હાર થઈ છે અને આપ પાર્ટીએ ત્યાં ખાતું ખોલ્યું છે જિલ્લા પંચાયતનું, શું કહેવું? હું એ જ કહું છું, આખા છોટાઉદેપુર જિલ્લામાં ખૂબ પોઝિટિવ ઝાડુ આમ આદમી પાર્ટીનું પરિણામ આવવાનું છે। હવે ચમત્કાર તો થવાનું છે, अब देखते जाओ आगे क्या क्या होता है। तो ये श्रेष्ठ આ જે શ્રેષ્ઠ છે જીતવાનું, આ કોને આપશો? આનું શ્રેષ્ઠ અમારા ચેતરભાઈ વસાવા, જે અમારા આદિવાસી નેતા છે અને ખૂબ સક્ષમ છે અને અમે એમના જોડે કામ કરીએ છીએ, તો અમે એમને શ્રેય આપીએ છીએ। મતદારોને શું કહેશો? અમે મતદારોને કહીએ છીએ કે ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ, અમારા ઉપર તમે જે ભરોસો કર્યો, અમે પગભર રહેશું ને તમારા માટે અમે ચોક્કસથી કામ કરીશું। જે રીતે જે 28 ગામોનો જો વિવાદ હતો, મુદ્દો હતો, આ મુદ્દો કામ કરી ગયો, શું કહેશો? બિલકુલ, 28 ગામનો જે મુદ્દો છે એ પણ ખૂબ ગંભીર પ્રશ્ન છે, હાઇડ્રો પ્રોજેક્ટ છે અને બીજા પણ નાના નાના પ્રશ્નો છે જેમાં આદિવાસીઓનું ખૂબ શોષણ થાય છે, તો એ મુદ્દા અમને મદદ લાગ્યા અને લોકો જાગૃત થયા, જનતા જાગૃત થઈ અને આજે આ પરિણામ સામે છે। તો હતા જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટી રાધિકાબેન રાઠવા, તેમના સાથે આપણે તમામ મુદ્દે ચર્ચા કરી છે। સાથે સાથે જે રીતે આપ પાર્ટીના જે ખાતા ખુલી રહ્યા છે અને આપ પાર્ટી જે જીત તરફ આગળ વધી રહી છે, તો રાધિકાબેન રાઠવાએ મતદારોનો પણ આભાર માન્યો છે અને સાથે સાથે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાનો પણ આભાર માન્યો છે। રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર। ખાલી એમ આમ કર દો, ખાલી વિનિંગ ચૂંટણી એજન્ટ એ તો હવે આમ બે એમ પ્રવેશ લે।